સંઘ ન હોવો જોઈએ, એની અંદર જોડાઈ ન જવું જોઈએ, એમાં બંધાઈ ન જવું, એનાથી આપણી ઉપર પરિણામ ના આવવું જોઈએ. આપણે એનાથી ક્યાંક બંધાઈ ગયા તો આપણે ત્યાં અટકી ગયા, આપણો વિકાસ ત્યાં રૂંધાઈ જશે, એનાથી પછી આગળ વધી નહીં શકે. એટલે ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી, આગળનો શ્લોક, સંગમ ત્યક્ત્વા ધનંજય, તું યોગમાં સ્થિર થઈને કર્મ કર, સંઘનો ત્યાગ કરીને. સંઘ ન કરવો, એમાં જોડાઈ જવું નહીં. સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. યોગની એક વ્યાખ્યા આપી છે, એક ડેફિનેશન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે જણાવી છે. યોગ કોને કહેવાય? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ એ જ યોગ છે. સમાનતા હોવી જોઈએ તો તમારો યોગ સાધાઈ ગયો, સિદ્ધ થઈ ગયો. સિદ્ધિ અસિદ્ધિ આ બંને વચ્ચેનો પણ સમભાવ, યોગમાં સ્થિર થઈને કર્મ કરવા, સંઘનો ત્યાગ કરી દેવો, અને સિદ્ધિ અસિદ્ધિ એના દ્વારા પ્રાપ્ત થતી સફળતાઓ કે નિષ્ફળતાઓ એમાં પણ ફસાવવું નહીં. એટલા સમભાવથી રહેવું. તો આ સમત્વ એ યોગ છે. અને બહુ વધારે નહીં, આ સમત્વમાં રહીને આપણે એક પણ કામ જો બરાબર રીતે કર્યું ને તો આપણો મોક્ષ સિદ્ધ છે. આપણો મોક્ષ આપણને મળી ગયો. કારણ કે એક વખત શું છે કે આ છે ને આપણી લાલચ વધતી જાય, સારી સારી વાતોની લાલચ વધતી જાય. એટલે એક વખત જો ખરાબ વાત આપણને કોઈ સાંભળવાની થાય એટલે આપણને દુઃખ થાય. ઘણા વખત વ્યક્તિઓને એવું પણ થાય કે જીવનમાં બધી જ ખરાબ પરિસ્થિતિઓ જ મળતી હોય, કષ્ટ અને દુઃખ બહુ મળતા હોય, તો ક્યારેક કંઈક સારું મળી જાય ને તો એ જીરવી શકે નહીં. જેને અતિશય બધું સારું 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 મળતું હોય ને ક્યારેક થોડી ઘણી કંઈક તકલીફ આવી જાય ને તો એ સહન કરી શકે નહીં. એટલે યોગ્ય નહીં. સંતો તો એમ કહે છે, જ્ઞાનીજનો તો એમ કહે છે કે મહેલમાં સૂવે કે પથ્થર ઉપર કોઈ ફરક પડવો જોઈએ નહીં. એટલો સમત્વ આપણી અંદર હોવો જોઈએ. આપણે ભગવાનની દયાથી ખૂબ જ સારું જીવન જીવતા હોઈએ, રાત્રે સૂતી વખતે એસી ચાલુ જ જોઈએ. જો ક્યારેક લાઇટ વહી જાય કે ધારો કે કોઈ કારણસર એસી બગડી જાય અને એ ચાલુ ન થાય તો કારણ કે એસી ચાલુ નથી આપણે નહીં સૂઈએ. ઊંઘ આવશે કે નહીં આવે? થોડા સમય સુધી ઊંઘ નહીં આવે, કારણ કે આપણને પરિસ્થિતિની આદત નથી. પણ પછી તો ઊંઘ આવી જ જશે. અને ઊંઘ આવશે એના પછી થોડા સમય બાદ પાછો પરસેવો થશે એટલે આપણે પાછા જાગી જશું. એ પરિસ્થિતિની આપણને આદત નથી. પણ એની જગ્યાએ એ જ વ્યક્તિ બહુ જરૂરી કામ છે ને એટલે ભર બપોરના એને બહાર નીકળવાની ફરજ પડી છે, ત્યારે એસી સાથે લઈને ચાલશે? ત્યારે તો એને કોઈ ઠંડી હવા નાખનારું નથી, કોઈ એવું યંત્ર, કોઈ એવી વ્યક્તિ નથી જેને ઠંડી હવા નાખી શકે. પણ જરૂરી કામ હોય, ભર બપોરે જો બહાર નીકળવાનું થાય તો એ જ વ્યક્તિ એ ગરમી સહન કરે છે કે નહીં? કરે છે ને? તેમ આપણને પરિસ્થિતિઓના ખાલી રૂપ બદલાય છે. આપણે વ્યક્તિ તો એ જે બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકીએ છીએ, પણ આપણે એમ માનીએ કે રાત્રે સૂતી વખતે તો એસી ચાલુ જોઈએ જ, એટલે એસી ન ચાલુ હોય તો આપણને ઊંઘ આવે નહીં અને આપણે એમાં ફસાઈ જઈએ, પછી દુઃખી થવા લાગીએ. ક્યારેક અભ્યાસ કરી જુઓ, લાઇટ જાય કે એસી બગડે એની ચિંતા કર્યા વગર પોતે એસી બંધ કરીને રાત્રે સૂવાની કોશિશ કરો,
રાત્રે ઊંઘ આવે છે કે નહીં? કર્મયોગનો આપણને આશ્રય કરવો છે તો ક્યારેક સામે પડતી કેટલીક ચુનૌતીઓ આપણને પોતે જ સ્વીકારવી પડશે, ક્યારેક પોતે જ ભૂખ્યા રહેવું પણ પડશે, ક્યારેક પોતાને જાતે જ પોતે કષ્ટ આપવા પણ પડશે. કારણ કે આપણે આ બધી વસ્તુઓથી બહુ દૂર થઈ ગયા છીએ. જીવનમાં જેમ 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 સુવિધાઓ વધતી ગઈ તેમ 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 આપણે પોતાની જાતને વધારે ને વધારે જ નબળા બનાવતા ગયા છીએ. આપણું જીવન એટલું પરાવલંબી કે આપણને સાધનો અને વસ્તુઓ વગર તો કંઈ ચાલે જ નહીં. એના વગર જાણે આપણું જીવન જ અધૂરું છે. અને તેથી એ વસ્તુઓ જ્યારે આપણાથી છૂટી થાય, એ વસ્તુઓ આપણાથી દૂર થઈ જાય, આપણને જીવનમાં જાણે બહુ મોટું કષ્ટ આવી પડ્યું હોય, બહુ મોટું દુઃખ તૂટી થયું એવો આપણને આભાસ થાય. પણ જો સમત્વ હોય તો એ બધી વસ્તુઓથી આપણને કંઈ ફરક પડતો નથી. અને મળે તો પણ સારું, ન મળે તો પણ સારું. એટલે આપણે કર્મયોગી છીએ એટલે આપણને એસીમાં નહીં સૂવાનું એવું નહીં. પણ જો એસી ન મળે તો આપણને કંઈ ફરક પડવો જોઈએ નહીં. આ માનસિક તૈયારી આપણી હોવી જોઈએ. જો આટલી માનસિક આપણી તૈયારી છે તો કર્મયોગમાં આગળ વધતા આપણને કદી કોઈ ચિંતા કરવાની જરૂરત પડશે નહીં. આપણને મોક્ષ પાકું મળશે. નાની નાની વાતોમાં આપણને પોતાને બહુ મક્કમ બનાવવું પડશે. અને જો એ નાની નાની વાતોમાં જ જો આપણે પોતાને સ્થિર રાખી શક્યા, મક્કમ બનાવી દીધો, તો મોટામાં મોટી વસ્તુ પણ જો આપણી સામે આવી જશે ને, એ ચુનૌતીને પણ આપણે એકદમ હસતા હસતા સ્વીકારી લઈશું. આપણને કષ્ટ આવશે નહીં, કોઈ તકલીફ આવશે નહીં. એટલે કર્મ કરતી વખતે સ્થિર ભાવથી કર્મ કરવો, એમાં સંગ ઉત્પન્ન કરવો નહીં. હું આટલું જ કામ કરું, આ જ કામ કરું, આનાથી ઉપરાંતનું બીજું કંઈ કામ ન કરું. એવું શા માટે? કારણ કે એ જે કામ આપણે નિયમિત કરીએ છીએ એ કામથી આપણે જોડાઈ ગયા છીએ, એમાં આપણો સંગ ઉત્પન્ન થઈ ગયો છે. અને એ જ કામ કરવું આપણને ગમે. અને એ પણ પાછી અમુક પરિસ્થિતિઓમાં જ કરવું ગમે. દિવસે કરતા હોય તો દિવસે જ એનું એ જ કામ કરીએ છીએ. પણ કોઈ કહે કે તમે રાતે કરો તો ના, હું દિવસે જ કરું છું, રાત્રે ન કરું. એટલે એ પ્રકારની કન્ડિશન્સ આપણે પોતે પોતાની સાથે ઊભા બનાવતા જઈએ. અને જેટલી આપણે કન્ડિશન્સ મૂકીએ છીએ, જેટલે આપણે આપણી પોતાની સાથે શરતો મૂકીએ છીએ, એટલું જ આપણે પોતાને બાંધીએ છીએ. અનકન્ડિશનલ હોવું જોઈએ આપણું કામ કરવાની કોઈ કન્ડિશન ન હોવી જોઈએ. કારણ કે મારે 100% આપવા છે. મારી સામે જે પરિસ્થિતિ હશે, મારી સામે જેટલી વસ્તુઓ હશે, એ બધી જ વસ્તુઓની અંદર હું મારા 100% આપીશ. મને બાહ્ય પદાર્થોથી કંઈ ફરક પડતો નથી, બીજી વસ્તુઓથી કંઈ ફરક પડતો નથી. મારે મારા 100% આપવાના છે અને હું એ આપીને રહીશ. અને એ આપીશ પછી મને ખબર છે એનું પરિણામ સારું જ આવશે. અને છતાંય એ જે પણ સારું પરિણામ આવશે એની પણ મને ચિંતા નથી, મને એની ઈચ્છા પણ નથી. આટલી સ્થિરતા, તો એ સમત્વ, એ યોગ છે. તો એટલે જ ભગવાન કહે છે કે એટલે અર્જુન, તું બુદ્ધિથી પ્રબળ થા. કારણ કે જે વ્યક્તિ બુદ્ધિથી પ્રબળ થાય ને, એ જ વ્યક્તિ આવું કામ કરી શકે. નહીં તો વિચલિત થઈ જવાય. મન મક્કમ કરવો પડે, બુદ્ધિ સ્થિર કરવી પડે, વિચલિત થયા વગર કામ કરવાનું છે. આગળ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આવશે. હવે થોડા જ શ્લોકોની પાછળ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આપણને જાણવાના છે. આપણને જો સ્થિત પ્રજ્ઞા થવું છે, પ્રજ્ઞા એટલે પણ બુદ્ધિ છે, બુદ્ધિનો જે એક સ્વરૂપ છે, જેની પ્રજ્ઞા સ્થિર છે એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞા કહેવાય ને. જો આપણને સ્થિત પ્રજ્ઞા થવું છે તો પહેલા પ્રજ્ઞા એટલે શું એ પણ જાણવું પડશે. સ્થિર બુદ્ધિ આપણને થવું છે તો બુદ્ધિ એટલે શું એ પણ આપણને જાણવું પડશે. અને એના પછી જ આપણે સ્થિર બુદ્ધિના વિષયમાં જાણી શકશું. તળાવ, એ તો આપણે બધા જાણીએ છીએ, તળાવમાં પાણી ભરેલું હોય. પણ શાંત તળાવ કોને કહેવાય? શાંત તળાવનો કદી આપણે દ્રશ્ય જોયો? એનું દ્રશ્ય, એનો અનુભવ કદી કર્યો?
તળાવના કિનારે આપણે બેસીએ અને એ પ્રતીક્ષા કરતા રહીએ કે એક સમય એવો આવે કે હવાની એક લહેરકી પણ ન પડે અને પાણી એટલું શાંત થઈ જાય જાણે આપણને લાગે કે આ તળાવમાં પાણી નથી પાથરેલું, રીતસરનું જાણે કાચ પાથરેલું છે. એક પણ વમળ નહીં, એક પણ કંપન નહીં, પાણીની એક પણ નાનકડી લહેર એમાંથી ઊભી ન થાય. એવા શાંત તળાવની અંદર એક નાનકડી કાંકરી પણ મૂકી દો ને તો જ્યાં કાંકરી પડે ત્યાં જ નહીં, આખા તળાવની અંદર કંપન ઊભા થઈ જાય. ભલે ઝીણા ઝીણા કંપન હોય પણ પછી એ વાઇબ્રેશન્સ ફેલાતા જાય. એ નાનકડો ગોળાકાર વર્તુળ, પછી એનાથી બીજો એક વર્તુળ, પછી ત્રીજો વર્તુળ, પછી ચોથો વર્તુળ, એ મોટા મોટા વર્તુળ, અને એ ધીમે 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 આખા તળાવની એ જે શાંતતા હોય ને, સ્થિરતા હોય ને, એને ભંગ કરી નાખે. એ આખા તળાવની સ્થિરતાને ભંગ કરવા માટે એક નાનકડી કાંકરી પણ પર્યાપ્ત છે. યોગીઓના મન એવા શાંત તળાવ જેવા હોય છે, પણ આપણા મન કેવા હોય? એ કાંકરી નહીં, કોણે આમ પથ્થર મૂકે તો સમુદ્રમાં ઉઠે એવા મોજા ઉઠે. પછી એની અંદર એ જ શાંત તળાવની અંદર એવા સમુદ્રમાં ઉઠે એવા મોજા, ઊંચા ઊંચા મોજા ઉઠે. ને આપણા મનમાં એવા જ મોજા ઉઠતા હોય, કારણ કે એકાદ નાનકડી કાંકરી પણ જો તળાવની શાંતિને ભંગ કરી શકતું હોય, એની અંદર વમળ ઊભા કરી શકે, તો આપણે તો મોટા મોટા પથરા આપણા માથા પર બાંધીને રાખ્યા છે. એ બધા પથરા જ્યારે આપણા મગજમાં પડે ને, આપણી મગજની શાંતિ ભંગ થઈ જાય. એટલે એકદમ શાંત મન હોવું જોઈએ, એકદમ સ્થિર બુદ્ધિ હોવી જોઈએ. અને સ્થિર બુદ્ધિ અને શાંત મન ક્યારે થાય? કર્મ કરતી વખતે જ્યારે આપણે ફળની ચિંતા ન કરીએ. સૌથી પહેલાં તો આપણા મનની એ જ સૌથી મોટી ચિંતા હોય. એ ચિંતા દૂર થઈ ગઈ તો આપણને વિચલિત કરી કોણ શકે? ફળની ચિંતા જ નથી કરી, હું ફળની ઉપર મારો કોઈ અધિકાર જ નહીં જમાવું. મારું કર્તવ્ય છે કર્મ કરવું, હું કર્તવ્ય પૂરું કરીશ. ત્યાં મારું કર્તવ્ય પૂરું થઈ ગયું, પછી પાછળ જે પણ થાય એનાથી મને કંઈ ફરક પડતો નથી. રેતાળ પ્રદેશ હોય ને, રેતાળ પ્રદેશ, દૂર દૂર સુધી રેતી હોય, એ રેતીની અંદર પાછી એક કાંકરી નાખો તો એમાં વમળ ઊભા થશે. શા માટે? કારણ કે એ મજબૂત છે, એ મજબૂત છે. એ કાંકરી એમાં સમાઈ ગયા પછી પણ એમાં કોઈ કંપન ઊભા થતા નથી, એમાં કોઈ વિચલન આવતું નથી. પણ કારણ કે તળાવનું પાણી એ નિર્મળ છે, એ કોમળ છે, એમાં કાંકરી પડે છે તો એમાં કંપન ઊભા થાય છે. આપણને મજબૂત બનવાનું છે. કોઈ એક કામ કરતા હોઈએ ત્યારે એ કામ કરતી વખતે નાના નાના કામમાં પણ આપણને મજબૂત બનવું પડે. જો આપણે બુદ્ધિથી નબળા થયા તો એ કામ બગડ્યું સમજો. અને આ બાબતો નાની નાની વાતોની અંદર ઊભી થશે. અત્યારે આપણે અહીંયા ભગવદ્ ગીતાના વિષયોની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે આપણે કેટલા છીએ? આંગળીના ટેરવા પર ગણી શકીએ એટલા વ્યક્તિઓ છીએ, બરાબર છે? આ જેટલા આપણે આ બધા વ્યક્તિઓ અત્યારે અહીંયા હાજર છીએ ને, આપણે બધા બુદ્ધિના મજબૂત વ્યક્તિઓ છીએ. એનું કારણ હું તમને કહું. શા માટે? કેટલી વ્યસ્તતાઓ છે આપણા જીવનની અંદર, કેટલા કામ કરવાના છે આપણા માટે, અને આ 4 થી 6 ની વચ્ચે અને આવવા જવાનો સમય ગણીને કેટલા કામ આ સમયની અંદર આપણે પતાવી શકીએ. પણ એ બધા કામો મૂકીને આપણે અહીંયા આવ્યા છીએ ને, કારણ કે આપણે એને મહત્તા આપી છે, આપણે એને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, તો આપણી માટે બધા કામો ગૌણ થઈ જાય છે. અને એ બીજે કામો આ સમયની અંદર આપણે કરી શકવાના હોઈએ, આપણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ ને કે હા એને પહેલાં પૂરા કરી લઈએ કે પછી આપણે એડજસ્ટ કરી લઈશું. અને આ સમયને આપણે ગોઠવણમાં મૂકી અને આપણે આ સમયની અંદર અહીંયા હાજર છીએ ને, અને આ જ સમયની અંદર હજારો વ્યક્તિઓ પણ અહીંયા હાજર રહી શકે જો આ પ્રકારનો વિચાર કરી શકે, પણ નથી અત્યારે એ લોકો. આપણે બધા લોકો છીએ, તો આપણે બધા જેટલા પણ અહીંયા છીએ ને, આપણે બધા હજારોમાં એક છીએ.
કારણ કે આપણે નિર્ણય કરીને અહીં આવ્યા છીએ અને એ નિર્ણય લીધા પછી એમાં કોઈ વિચલન થયું નથી. કદાચ શક્ય છે કે કોઈ પરિસ્થિતિઓ એવી ઊભી થાય કે કોઈ કારણસર આપણે ક્યારેક કોઈ એક વર્ગની અંદર ન પણ આવી શકીએ તો આપણે બુદ્ધિથી નબળા થઈ ગયા છે, એવું નહીં. એ સમયે જે જરૂરી લાગ્યું છે એ જરૂરી આપણે કામ પૂરું કરીને પછી આવીએ છીએ. એટલે આપણે એ વિવેકને સમજીને ચાલીએ છીએ. પણ છતાંય જો પૂરી કોશિશ થાય તો એ કોશિશ કરીને પણ આપણે આપણી હાજરી આપવાની કોશિશ કરીએ, પ્રયત્ન પૂરો કરીએ. એટલે જે વિવેકનો ઉપયોગ કરી યોગ્ય સમય પર યોગ્ય કાર્ય કરે એ વ્યક્તિ બુદ્ધિથી સ્થિર છે. પરંતુ એની જગ્યાએ માત્ર એટલા માટે કે મારે બપોરે ઊંઘ બહુ આવે, આ 4 થી 6નો સમય મારી માટે જગાતો નથી, એવી આળસ કરીને આપણે જો ન આવીએ તો આપણે બુદ્ધિથી નબળા કહેવાઈએ. આ જ બાબતને જીવનના દરેકે દરેક કામની અંદર લગાવી દો. આ નિયમને આપણે જીવનના બધા જ કામોની અંદર લગાડી દઈએ તો બધા કામ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે અને એ કામને પૂરા પાડવા માટે આપણે કોઈ પણ રીતે એડજસ્ટ કરીશું ને કોઈ પણ લિમિટ સુધી જઈને આપણે એ કામને પૂરા પાડીશું અને પછી એ કામ કરવા માટે આપણને કોઈ રોકી શકશે નહીં. કારણ કે આપણી પોતાની અંદરથી એક જિજ્ઞાસા છે, એક ધગશ છે, એક ઉત્સાહ છે એ કામ કરવા માટે, આપણને કોઈ રોકી શકશે નહીં. તો ભગવાને શું કહ્યું? કર્મણી એવો અધિકાર હતે. તો આપણો અધિકાર કર્મની ઉપર જ છે ને. કર્મ કરવા કે ન કરવા, કરવા તો કેવી રીતે કરવા, કેટલા સમયમાં કરવા, આ બધી વસ્તુઓના નિર્ણય લેવાનો વ્યક્તિ જે કર્તા, જે કામ કરનાર છે, જે કર્મ કરે, કર્તા જે છે એ કર્તાનો જ એનો પૂરો અધિકાર છે. વ્યાકરણની અંદર 7 વિભક્તિઓ છે. એમાં પ્રથમ વિભક્તિ છે ને એને કર્તા કહેવાય. એ પ્રથમ વિભક્તિની અંદર એ પ્રથમ વિભક્તિઓનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે એ કર્મ કરનાર વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય ત્યારે એ પદને, એ શબ્દને, એ વ્યક્તિના નામને પ્રથમ વિભક્તિ લાગે. તો એ પ્રથમ વિભક્તિને કર્તા વિભક્તિ કહેવાય. અને કર્તા વિભક્તિનો જ્યારે વિવરણ આવે છે ને ત્યારે પાણીની વ્યાકરણ શાસ્ત્રની અંદર જણાવે છે કે કર્તા કોણ? સ્વતંત્ર કર્તા. કર્તા વિભક્તિ છે ને એ સ્વતંત્ર વિભક્તિ છે. કારણ કે એને જ લાગે છે જે કર્મ કરનાર છે અને એ સ્વતંત્ર છે, એટલે આ વિભક્તિ પણ સ્વતંત્ર વિભક્તિ છે. અને એટલે જ એમણે વ્યાખ્યા આપી છે કે કર્તા કોણ? તો કે સ્વતંત્ર કર્તા, કર્તા સ્વતંત્ર છે. આપણે બધા સ્વતંત્ર છીએ કામ કરવા માટે અને એટલે જ આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરી યોગ્ય સમયે યોગ્ય કાર્ય આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કરીએ એ બહુ જરૂરી છે. અને જો આપણે એ પ્રકારના કર્મ કરી શકીએ તો આપણે યોગસ્થ કહેવાશું, આપણે કર્મયોગી કહેવાશું. અને સાથે બીજી બધી કન્ડિશન તો લાગે જ છે ને. એમાં સંગ ઉત્પન્ન કરવો નહીં, ફળ શું આવશે એની ચિંતા કરવી નહીં, આપણા 100% આપવા અને ફળ જે પણ નિર્માણ થાય એની ઉપર પોતાનો અધિકાર જમાવવો નહીં કે આ મેં કર્યું. કર્મની ઉપર જ આપણો અધિકાર છે, એટલે કર્મ આપણે કરતા રહીએ. અને એટલે જ ભગવાને આગળ કહ્યું કે જે બુદ્ધિયુક્ત જે છે, બુદ્ધિયુક્ત જહાતી, જે બુદ્ધિયુક્ત છે તે વ્યક્તિ નષ્ટ કરી નાખે છે, કાપી નાખે છે, તોડી નાખે છે. શું? સુકૃત દુષ્કૃતે. અને ક્યાં? ઇહ, ઇહ એટલે આ સંસારમાં. ઇહ બુદ્ધિયુક્ત સુકૃત દુષ્કૃતે જહાતી. અહીં આ સંસારમાં બુદ્ધિયુક્ત જે વ્યક્તિ હોય ને તે સુકૃત દુષ્કૃત ના વચ્ચેનો ભેદ છે ને એને તોડી પાડે છે, એને નષ્ટ કરી નાખે છે.
આ સુકૃત દુષ્કૃતની વાત અહીંયા મૂકવી ભગવાન શ્રી કૃષ્ણને જરૂર શા માટે લાગી? કારણ કે એ જ વચ્ચેના તાણાવાણામાં અર્જુન અત્યારે ફસાયો છે. મારે શું કરવું શું ન કરવું, મારી માટે શું યોગ્ય છે શું અયોગ્ય છે, શું સુકૃત છે શું દુષ્કૃત છે, એનો વિચાર એનો નિર્ણય એણે પોતે કર્યો છે. અને એટલે જ એણે કીધું હતું કે હું યુદ્ધ નહીં કરું, ન યોત્સીએ, હું યુદ્ધ નહીં કરું. બહુ લાંબો વિચાર એણે કર્યો નથી ને એટલે જ એ વિચલિત થયો છે. પણ જે બુદ્ધિયુક્ત હોય ને એને આ પ્રકારની ચિંતા થાય નહીં. કારણ કે બુદ્ધિયુક્ત વ્યક્તિ, જે બુદ્ધિથી સ્થિર છે એ વ્યક્તિ સુકૃત દુષ્કૃત નામની જે પણ વમળ, જે ચિંતા, જે દુવિધા છે એને નષ્ટ કરી નાખે છે. આ જ વાત આગળ પણ એક જગ્યા પર આવશે. શબ્દો થોડા બદલાઈ જશે, ભાવાર્થ એનો એ જ રહેશે. અહીંયા ભગવાન એમ કહ્યું કે બુદ્ધિયુક્ત જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે, ને ઉભે એટલે આ બંને. પાછું સુકૃત એટલે સારું, દુષ્કૃત એટલે ખરાબ, તો આપણને સુકૃત જ કરવું જોઈએ એવો તફાવત કરી આ પક્ષની અંદર જ જોડાય છે એવું નહીં. આ બંનેને નષ્ટ કરી નાખે. કારણ કે છેવટે સારા કર્મ પણ બંધનકારક જ થશે ને. એટલે હવે આપણે જરા 15મા અધ્યાયનું દર્શન કરીએ. 15મા અધ્યાયની ફળશ્રુતિ ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે. 15મા અધ્યાયના અંતના કેટલાક શ્લોકોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, આ મેં તને જે કંઈ પણ જણાવ્યું છે ને, આ જ્ઞાન અતિશય રહસ્યમય છે. અતિશય ગુહ્ય, અતિશય રહસ્યમય આ જ્ઞાન છે. અને આ જ્ઞાન તને ક્યારે ઉપયોગી થઈ શકે? જ્યારે શું કરવું શું ન કરવું આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે. કારણ કે અતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા અનગ અર્જુન. અર્જુનનું એક વિશેષણ, એનું એક નામ છે અનગ. કે અતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નગ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. આ જ્ઞાન મેળવ્યા પછી તું બુદ્ધિમાન થઈ જઈશ. બુદ્ધિમાન એટલે જેની પાસે બુદ્ધિ છે તે, એ બુદ્ધિમાન. અને બુદ્ધિ છે એટલે જેની પાસે સ્થિર બુદ્ધિ છે એ ખરો બુદ્ધિમાન. જેની પાસે સ્થિર બુદ્ધિ છે તે બુદ્ધિમાન કહેવાય. તો અહીંયા ભગવાન એમ કહે છે કે એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. આ જાણીને તું બુદ્ધિમાન થઈ જઈશ, તું બુદ્ધિમાં સ્થિર થઈ જઈશ, બુદ્ધિયુક્ત થઈ જઈશ. જે વાત અત્યારે ભગવાન અહીં બીજા અધ્યાયની અંદર સમજાવે છે, પણ આ વાત અર્જુનને અત્યારે નહીં સમજાય. એની માટે આટલો લાંબો વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણને કરવો પડ્યો. અને પહેલાં પણ હંમેશા આ વાત જણાવું છું ને એટલે જ વિવેકથી મારે અત્યારે ફરીથી જણાવવું પડે કે ભગવદ્ ગીતાના મુખ્ય વિષયોની ચર્ચા 15મા અધ્યાય સુધી જ છે. 15મા અધ્યાયના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ જે જણાવે છે ને એ જ વાત અત્યારે ભગવાન અહીં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 50મા શ્લોકમાં જણાવી રહ્યા છે. એની એ જ વાત, પણ ત્યારે એને નહીં સમજાય અર્જુનને. એટલે એનો વિસ્તાર કરી આ જ બધા વિષયોને પછી વિસ્તારથી સમજાવતા ભગવાન 15મા અધ્યાય સુધીનો આખો પ્રવાસ અર્જુનને કરાવે છે. અને અંતમાં ફરીથી એ જ વાત અર્જુનને સમજાવે છે કે અર્જુન, અહીં પણ એ જ કહ્યું છે જે બુદ્ધિયુક્ત હોય તે સુકૃત દુષ્કૃતની જે ચિંતા દુવિધા હોય એમાંથી પર થઈ જાય. શું કરવું શું ન કરવું આ ચિંતા એના મનમાં રહે નહીં, એનાથી એ પર થઈ જાય. અને આગળ તો ભગવાને એને આદેશ આપ્યો કે આ જ વાતો હવે તને મેં વિસ્તારથી જણાવી છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ, અતિશય રહસ્યમય આખું આ શાસ્ત્ર, ઇદમ ઉક્તમ મયા નગ, મેં તને કહી દીધું. એતદ બુદ્ધ્વા, એને જાણ્યા પછી, એને જાણીને,
તું બુદ્ધિમાન થઈ જઈશ. બુદ્ધિમાન સ્યાત. કૃતકૃત્યશ્ચ ભારત, તું કૃતકૃત્ય થઈ જઈશ. કૃતકૃત્ય શબ્દનો અર્થ પણ એ જ થયો. શું કરવું શું ન કરવું એ દુવિધા જેને ન નડે, જેને ન સતાવે, એ કૃતકૃત્ય કહેવાય. અને કૃત શબ્દમાં આગળ શું લગાડો તો સુકૃત, એ જ શબ્દની આગળ તમે દુહ લગાડો તો દુષ્કૃત. છેવટે તો કૃત શબ્દ જ છે. સારું કે ખરાબ એના વર્ગીકરણ તો પાછળથી થાય છે, પહેલાં તો કરવાની વાત આવે છે. કર્મ જ ઉત્પન્ન થયું અહીંયા, અને એટલે જ આપણને બધાને પણ કૃતકૃત્ય થવાનું છે. આપણને બધાને શું કરવું શું ન કરવું એ દુવિધાથી પર થવાનું છે. જ્યારે એટલા આપણે પર થઈ જશું, આપણે બુદ્ધિયુક્ત થઈ જશું, અને એ વ્યક્તિ યોગ સાધી લે છે, એ વ્યક્તિ મોક્ષ સાધી લે છે. એ વ્યક્તિને પછી જન્મ મરણના ચક્રમાં ફરીથી ફસાવવું પડતું નથી. એ વ્યક્તિને પછી જીવનમાં કદી કોઈ ચિંતા નડે નહીં. એ વ્યક્તિના માથા પર કદી કોઈ પણ પ્રકારની રેખાઓ દેખાય નહીં. દુઃખનું મોટું ડુંગર તૂટી પડે ને તો એ વ્યક્તિના સ્મિત ઉપર કદી કોઈ ફરક ન આવે. અને એક સાથે એને જાણે માનો કે બહુ મોટી લોટરી લાગી હોય, અઢળક સંપત્તિ એક સાથે મળી જાય, એટલું મહાન સુખ પણ એના જીવનમાં આવી જાય ને તો એના પેટનું પાણી ન હલે, એને કંઈ ફરક પડે નહીં. આટલી સ્થિરતા, આટલી માનસિક તૈયારી, અને એ આપણને અહીંયા મેળવવાની છે. કારણ કે આપણે ભગવદ્ ગીતાને જીવનના પ્રાત્યક્ષિકીકરણમાં કેવી રીતે અપનાવવું, આપણા રોજના જીવનમાં ભગવદ્ ગીતાને કેવી રીતે અપનાવવું, એ દ્રષ્ટિકોણથી આપણે ભગવદ્ ગીતાને જોઈ રહ્યા છીએ. ભગવદ્ ગીતાના વૈજ્ઞાનિક પાસાઓને પ્રયોગાત્મક રીતે કેવી રીતે અપનાવવા, એક્સપેરિમેન્ટ કેવી રીતે કરવું, એનું એ આપણે જોઈ રહ્યા છીએ. અને એટલા માટે આપણને આ બધી જ બાબતોને જીવનના નાના નાના પ્રસંગોમાં, જીવનની નાની નાની ઘટનાઓમાં પણ અપનાવવું પડશે. સવારથી કરીને રાત સુધી આપણે કરતા દરેકે દરેક કામની અંદર આ વિજ્ઞાન આપણને જોડવું પડશે, અને પછી આગળ વધવું પડશે. અને આ પોતાની માટે જ છે. આ વાત આપણે આજે સમજી ગયા એટલે પછી ઘરે જઈને પરોપદેશ પાંડિત્યમ કહીએ, લોકોને સમજાવીએ એમ નહીં. કારણ કે આગળ જતા તો આ વાત ફરીથી ભગવાન જણાવશે. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં પણ આ વાત આવશે. ભગવાન તો કહે છે જ કે ન બુદ્ધિભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ જોશયેત સર્વકર્માણી આત્મન્યેવ વશમ નયેત. પોતાની માટે જ આ બધા કામ છે. જે નથી જાણતા એવા વ્યક્તિઓ માટે આપણે ઉપદેશાત્મક વાતો ઊભી કરીને આ બધી વાતો એને સમજાવીએ, એને આગ્રહ કરીએ કે તું કર તું કર તું કર, નહીં. સ્વતંત્ર કરતા એની સ્વતંત્રતા એ પોતે નિભાવશે, ને આપણે પણ આપણી સ્વતંત્રતા પોતે નિભાવીએ છીએ. આપણું કર્તવ્ય આપણે પૂરું કરવાનું છે, અને આપણું કર્તવ્ય એ જ છે કે હું આ નિયમોનું પાલન કરું, હું કર્મયોગનો આશ્રય કરું, હું ભગવદ્ ગીતાના વચનોનું પાલન કરું. બીજાને એની માટે પ્રેરિત કરવું એ મારું કર્તવ્ય નથી. જેને પ્રેરિત થવું હશે મારા જીવનને જોઈ પોતે પ્રેરિત થશે. હું મારા જીવનની અંદર એ વસ્તુને અપનાવું અને મારું જીવન એક ઉદાહરણ બનાવું. વચ્ચે હજી એક છે પંક્તિ, સ્વમાં વસ પરથી ખસ, તો બસ એટલું. બસ સ્વમાં વસ પરથી ખસ તો એટલું. બસ એટલે સ્વમાં સ્થિર થાઓ, એમ પોતાની સ્વમાં વસો, પરથી ખસો. બીજો શું કરે છે કે બીજો શું નથી કરતો એની પણ ચિંતા નહીં કરો. તો બસ જીવનને સુખમય બનાવવા અને મોક્ષ સાધવા માટે, મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે છૂટી જવું ચિંતામાંથી. સૌથી પહેલાં તો આપણે નાની નાની બાબતોની ચિંતા કરીએ છીએ. એ નાની નાની બાબતોની ચિંતા પછી આપણી માટે એટલી મોટી થઈ જાય છે ને કે એના સિવાય બીજો કોઈ વિચાર આપણા મનમાં પછી આવે જ નહીં. એટલે એકદમ નાની વાતને આપણે પછી એટલી તૂલ આપી દઈએ કે એના કારણે પછી ક્લેશ કલહ થઈ જાય, એના કારણે પછી ઝઘડા થઈ જાય.
તો એ બધી ચિંતાઓને આપણે મૂકી દઈએ, એટલે પરથી ખસી જવું એમ, અને સ્વમાં સ્થિર થઈ જવું. આવું બધું જ્યારે થાય ને આપણી પાસે આસપાસ પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિર્માણ થાય, ત્યારે સૌથી પહેલાં તો આપણને પરથી ધ્યાન હટાવી સ્વમાં સ્થિર થઈ જવું. પોતાની સાથે રહેતા આપણે શીખીએ. પોતાની સાથે રહેતા શીખીશું તો આપણને સમજાશે આ રહસ્ય શું છે. આપણે બીજા લોકોની સાથે રહીએ છીએ, અને પરની જ્યારે વાત આવે ત્યારે પરિવારના પણ દરેકે દરેક સભ્યો આપણી માટે પર જ છે. એટલે પરિવારમાં પણ જ્યારે રહેતા હોઈએ ત્યારે પણ એટલી સ્થિરતાથી આપણે રહીએ. હું મારી વાત કરું તો મારું આ 5 ફૂટનું શરીર, આ શરીરની અંદર મારી સાથે જે કંઈ પણ બની રહ્યું છે એ જ મારું છે. એની બહારનું જેટલું કંઈ પણ થઈ રહ્યું છે એ બધું પર છે. એટલે એ પરની ચિંતા મારે કરવી જોઈએ નહીં. બંધુ ત્રિપુટીનો આ ઘોષ છે. તમે અત્યારે જે વાત કરી ને એ બંધુ ત્રિપુટીનો ઘોષ છે. એમનો આ વાક્ય એમનું છે. હા, એ કે આપણે સ્ફૂર્ણાઓ થઈ જાય ક્યારેક આપણે સાંભળ્યું હોય ને તો પાછી એ બધી વાતો ઊભી થાય. સત્સંગ કર્યો હોય તો સત્સંગના માધ્યમથી જે બધી વાતો પાછી જ્યારે થતી હોય ને ત્યારે કોઈ ને કોઈ એ વાત જ્યારે સાંભળી હોય ત્યારે પાછી આપણા ધ્યાનમાં આવી જાય, અને કર્યું હશે તો આ રીતે ઉપયોગી થશે. એટલે સત્સંગ કરવું પણ આપણી માટે બહુ જરૂરી છે. તો આ શ્લોકોની આજે આપણે ભગવદ્ ગીતાની આજની આપણી આ ગોષ્ઠીમાં ચર્ચામાં મૂક્યા. ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 50 સુધી આપણે ચર્ચા કરી છે. આગળ હવે 3 શ્લોક છે માત્ર. એ 3 શ્લોકની ચર્ચા કર્યા પછી સ્થિત પ્રજ્ઞના લક્ષણોની ચર્ચા કરવાની છે. અને આ વિષય બહુ જ ગંભીર, આ વિષય બહુ જ મહત્વનો વિષય છે. કારણ કે સ્થિત પ્રજ્ઞ કોણ, સ્થિત પ્રજ્ઞ કેવો, એની એક જુદી જ પરિભાષા અર્જુનના મનમાં ચાલે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એની કંઈક જુદી જ વ્યાખ્યા અર્જુનને સમજાવે છે. અને ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો એ જ ઉપસંહાર છે. ટૂંકમાં એટલું હું કહી દઉં, 72 સુધી છે. ટૂંકમાં એટલું કહી દઉં કે આખી ભગવદ્ ગીતાનું મૂળ રહસ્ય આગળના શ્લોકોમાં આવશે. જેટલા પણ સંતો, જેટલા પણ કર્મયોગીઓ જે ભગવદ્ ગીતાનો આશ્રય કરીને ચાલે છે ને, એમની માટે એક જે કોડ ઓફ કન્ડક્ટ છે, એમની માટેની જે નિયમાવલી છે, એ નિયમાવલી એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. હવે એ જ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આગળ કંઈક અલગ પેકેજિંગમાં અલગ નામ સાથે આવે છે, થોડા જુદા, એકદમ ટુ ધ બુક. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું જે પાલન કરે એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞા. એ જ લક્ષણો કંઈક જુદા પરિપ્રેક્ષ્યમાં આવે છે તો એ જ વ્યક્તિ ગુણાતીત, એ જ વ્યક્તિ જ્ઞાની, એ જ વ્યક્તિ ભક્ત. એમ જુદા જુદા એને નામ લાગે છે. લક્ષણો એક સરખા છે પણ પરિપ્રેક્ષ્ય થોડો બદલાઈ જાય છે. તો એ દરેક પરિપ્રેક્ષ્યની, એટલે એના સરાઉન્ડિંગ્સ જે છે એ બધી જ વાતો આપણે આગળ વધતા ધીમે ધીમે કરીશું. આજનો સત્સંગ આપણે અહીં વિરામ કરીએ. ફરી હવે આવતી એકાદશી આપણે મળીશું.